નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માસ્ટર કી પાઠશાલા। તો ફરી વખત પાછા આપણે આપણા નવા જ વિષય એટલે કે આજે સાંસ્કૃતિક વારસાના સબ્જેક્ટથી શરૂઆત કરશું। આપણી યુટ્યુબ ચેનલની અંદર જે લેક્ચરની સિરીઝ શરૂ થઈ છે, એક સ્પેશિયલ આવનારી કોન્સ્ટેબલ પીએસઆઈ, કોન્સ્ટેબલમાં તો ખાલી કોમ્પ્રેહેન્સિવ છે એટલા માટે એમાં ખાલી કોમ્પ્રેહેન્સિવના ગદ્યાર્થ ગ્રહણના લેક્ચર આવશે। પીએસઆઈ મેન્સની સિરીઝ ચાલુ છે। એક બાજુ આધુનિક ભારતનો ઇતિહાસ છે તો એમાં પણ લેક્ચર છે 1 બાય 1 આવશે। કરંટ અફેર્સ છે એની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતના બજેટથી। હવે જે વીકલી એક લેક્ચર હશે, આખા વીકનું સારાંશ એનો આવશે। અને આજે આપણે નવો સબ્જેક્ટ એટલે કે ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસામાં જો આપણને સૌથી વધારે તકલીફ પડતી હોય તો ભારતના આર્ટ એન્ડ કલ્ચરમાં તકલીફ પડે। ગુજરાતનું કેવું છે કે આપણી નજર સમક્ષ છે, ગુજરાતની ચિત્રકળા હોય, ગુજરાતના મેળા હોય, ગુજરાતના લોકનૃત્ય હોય, ગુજરાતનું સંગીત હોય, તેના વાદ્યો હોય, ગુજરાતના પર્યટન સ્થળો હોય, તીર્થ સ્થાનો હોય કે ગુજરાતની અંદર રંગભૂમિ હોય, આ બધું આપણી આજુબાજુનું કલ્ચર છે। આપણે એને વાંચી શકીએ, આપણે એનું અનુભવી શકીએ છીએ। પરંતુ જે સૌથી વધારે આપણો વારસાનું જે પહેલું ચેપ્ટર છે કે ભારતીય શિલ્પ અને સ્થાપત્ય કળા એટલે કે સાહિત્ય અને કળા સ્વરૂપો, જેની અંદર આપણે 5 મહત્વની કળા ભણવાની છે: સ્થાપત્ય કલા, શિલ્પ કલા, શાસ્ત્રીય નૃત્યો એટલે કે નૃત્ય કલા, સાથે ભારતના લોકનૃત્યો, સંગીત કલા એટલે કે ભારતની હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટકી સંગીતની શૈલીઓ છે, ઘરાનાઓ છે, એની આપણે ચર્ચા કરશું। ભારતની નાટ્ય કલા છે એની આપણે છે એ ચર્ચા કરશું। ચિત્રકળા ભારતની છે સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ચિત્રકળાની અંદર રાજપૂત શૈલીની ચિત્રકળાઓ કઈ હતી, દક્ષિણ ભારતની કઈ હતી, લોક ચિત્રકળાઓ કઈ હતી, મુઘલકાલીન શૈલીઓ છે એ કઈ હતી। આ મહત્વની 5 કળાઓ છે એ આપણે ભણશું, જેમાં આજે સૌ પ્રથમ આપણે સ્થાપત્ય કલાથી શરૂઆત કરશું, જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન આવતા હોય છે। તો સૌ પ્રથમ સ્થાપત્ય કલાની અંદર કેટલા પાર્ટમાં વિભાજન છે। આ સ્થાપત્ય કલાની અંદર મંદિરોનો સમયગાળો કયો છે, મંદિરો બનાવવાની શરૂઆત ક્યારે થઈ, મધ્યકાલીન ભારતની અંદર શું હતું, અને છેલ્લે આધુનિક ભારતમાં સ્થાપત્ય કલા ક્યાં પહોંચી, એનો તમામ સારાંશ આ લેક્ચરની અંદર તમને છે એ જોવા મળશે। તો આજે આપણે પાર્ટ 1 પહેલો સ્થાપત્ય કલાના લેક્ચરથી શરૂઆત કરશું। અને આ શિલ્પ અને સ્થાપત્યનો પહેલો પાર્ટ કે જેની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર સૌ પ્રથમ જે આપણો વાસ્તુકળા શબ્દ છે, આર્કિટેક્ચર શબ્દ છે, એ લેટિન ભાષાના ટેક્ટન શબ્દ પરથી છે ઉતરી આવ્યો છે, બરોબર છે। આર્કિટેક્ચર શબ્દ છે જેને આપણે શું કહીએ, સ્થાપત્ય તરીકે ઓળખીએ છીએ। એક પ્રકારની ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગ થઈ શકે, કે જેમ કે ઇતિહાસ માટે આપણે સ્ત્રોત તરીકે ઉપયોગ શેનો કરી શકીએ તો કે સિક્કાશાસ્ત્ર, ન્યુમિસ્મેટિક્સનો ઉપયોગ કરી શકે, એપિગ્રાફી, શિલાલેખો, અભિલેખોના અભ્યાસ પરથી, અને ત્યાર પછી આ સ્થાપત્ય છે જેના પરથી આપણો ઇતિહાસ છે એ શરૂ થાય છે। હવે વાત કરીએ તો સ્થાપત્ય કળાની અંદર સૌ પ્રથમ મિત્રો તમારે કઈ સ્થાપત્ય કળા છે એ સમજવાની છે। એની અહીંયા આપણે ઇન્ડેક્સ કહો તો ઇન્ડેક્સ, એના મહત્વના ટોપિક કહો તો ટોપિક આપણે છે એ જોશું। જેમ કે ભારતીય વાસ્તુકળા છે, ભારતીય સ્થાપત્ય કલા છે, એનું 3 પ્રકારે આપણે છે વિભાજન કર્યું છે। જેમ ઇતિહાસ થાય છે પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક, એમ જેમ કે પ્રાચીન વાસ્તુકળા, મધ્યકાલીન વાસ્તુકળા અને આધુનિક વાસ્તુકળા। તો પ્રાચીન વાસ્તુકળાની અંદર આપણે 4 મહત્વની વાસ્તુકળાઓ ભણશું, જેમ કે હડપ્પાકાલીન વાસ્તુકળા, સિંધુ સભ્યતાના લોકો છે એને આપણે કયું સ્થાપત્યની આપણને ભેટ આપી, જેનો આજે આપણે ક્યાંક ઉપયોગ કરી રહ્યા છીએ, આજે આપણને ક્યાંક જોવા મળે છે કે નહીં। મૌર્યકાલીન વાસ્તુકળા, ચંદ્રગુપ્તના મૌર્યથી લઈને અંતિમ શાસક બૃહદત્ત સુધીના લોકોએ કઈ વાસ્તુકળાની આપણને ભેટ આપી એની વાત કરશું। ભારતમાં જે મંદિરો બનાવવાની શરૂઆત થઈ, મંદિરોનો સંરચનાત્મક કાર્યકાળ કહી શકાય એવો હોય તો ભારતનો ગુપ્ત કાળ, ભારતનો સુવર્ણકાળ, જેમ કે ગુજરાતનો સુવર્ણકાળ સોલંકી કાળ, એને પણ આપણને સ્થાપત્ય આપ્યા। એ પછી કદાચ મોઢેરાનું સૂર્ય મંદિર હોય, એ કદાચ સોમનાથનું મંદિર હોય, એ કદાચ દેલવાડાના દેરા હોય, એ કદાચ પાટણની અંદર બનાવેલા જે મંદિરો હોય, એ કદાચ એમ કહી શકાય કે પછી અજીતનાથનું મંદિર હોય તારંગાની અંદર આવેલું। તો આ તમામ સ્થાપત્યો એની અંદર છે આવી ગયા, જે ગુજરાતનો સુવર્ણકાળ છે।
પરંતુ ક્યારેક એમ તમને પ્રશ્ન પૂછી જાય કે દક્ષિણ ભારતનો સુવર્ણકાળ એટલે કયો વંશ, તો કે ચોલ વંશ છે. તો દક્ષિણ ભારતીય કળાની અંદર તમે જાઓ તો ક્યાંક પલ્લવ વંશ છે, ચોલ વંશ છે, વિજયનગર એમ્પાયર છે. તો આ સમયે મંદિરો શું હતા? બૃહદેશ્વરનું મંદિર, લેપાક્ષી મંદિર, ગંગઈ કોંડમ ચોલપુરમ, બરોબર છે, મીનાક્ષી દેવીનું મંદિર, સૌથી ઊંચો ગોપુરમ ધરાવતું મંદિર કયું છે? તો આ બધી વસ્તુઓ આપણે દક્ષિણ ભારતની અંદર ભણશું. એટલે કે ગુપ્ત કાળની અંદર નાગર શૈલી, દક્ષિણ ભારતની અંદર દ્રવિડ શૈલી, અને નાગર અને દ્રવિડનું બેયનું મિશ્રણ થાય એટલે કે બેસર શૈલી, જેને બેસર શૈલી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ સૌથી વધારે મધ્યકાલીન પહેલાંનો જે પ્રાચીન વાસ્તુકળાનો જે ટોપિક છે એમાં સૌથી વધારે સવાલ જવાબ પૂછાય છે. મંદિરના ભાગો તમને પૂછાતા હોય, ગોપુરમ કોને કહેવાય, ગર્ભગૃહ કોને કહેવાય, શિખર કોને કહેવાય, આમલક કોને કહેવાય, કળશ કોને કહેવાય, ત્યાર પછી અંતરાલ કોને કહેવાય, મંડપ કોને કહેવાય, આ તમામ વસ્તુઓ, જગમોહન કોને કહેવાય, નટ મંડપ કોને કહેવાય, ભોજ મંડપ કોને કહેવાય, આ બધી વસ્તુઓ આપણે છે કે ભાગો મંદિરના છે એ ભણશું. જે સિરીઝ છે એને વળગી રહેજો. તમારી એક્ઝામ સુધીમાં તમામ વસ્તુ ક્લિયર થઈ જશે, તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને છેલ્લે સરસ મજાના ટોપિકમાંથી જે સેન્ટ્રલ એક્ઝામ, હવે સૌથી વધારે એનસીઆરટીને મહત્ત્વ આપ્યું છે, એટલે સેન્ટ્રલ એક્ઝામની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે, યુપીએસસીની અંદર પણ હોય અથવા નાની મોટી સેન્ટ્રલ એક્ઝામની પરીક્ષા હોય તો એની અંદર પૂછાયેલા ક્વેશ્ચન આપણે કરશું, જે તમને એમ થશે કે નાના ક્વેશ્ચન બહુ લેવલવાળા છે. મિડવેલની અંદર જોવા તો દિલ્હી સલ્તનતની અંદર જેમ કે ગુલામ વંશ છે, કુતુબ મિનાર, ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ, બરોબર છે. તો દિલ્હી સલ્તનત, ગુલામ વંશ છે, ખિલજી વંશ છે, તુગલક છે, સૈયદ છે, લોધી છે, જેના સમયમાં શું બનાવવાની શરૂઆત થઈ, ગોળ ગુંબજ બનાવવાની શું શરૂઆત થઈ, કોણે બનાવ્યો, મકબરાઓ શું હતા, આ બધી વસ્તુઓ છે દિલ્હી સલ્તનતની આપણે છે ચર્ચા કરશું. મુઘલ કાળની અંદર તો આપણે કહેવા જેવું જ નથી. સ્થાપત્યનો સુવર્ણકાળ એટલે શાહજહાંનો છે. એ કદાચ પછી લાલ કિલ્લો દિલ્હીનો હોય, એ કદાચ મોતી મસ્જિદ હોય, એ દીવાને આમ હોય, દીવાને ખાસ હોય, એ 1 લાખ તોલા સોનાનું મયુરાસન હોય કે જ્યારે છેલ્લે ઈરાનનો નાદિર શાહ પોતાની સાથે લઈ ગયો. આ તમામ સ્થાપત્ય કળા મુઘલ કાળની આપણે છે એ જોઈશું. એ કદાચ તાજમહેલ હોય કે તાજમહેલની પ્રતિકૃતિ એવો કયો છે તો કે બીબી કા મકબરા, ઔરંગઝેબે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં, હવે આપણે ઔરંગાબાદ શબ્દ ન વાપરી શકીએ, શું કામ? ઔરંગાબાદનું નામ છે સંભાજીનગર. તો એટલા માટે થઈને ત્યાં રબિયા બીબીની યાદમાં બનાવવામાં આવ્યો મકબરો હોય. તો આ તમામ મુઘલ સલ્તનતનું સ્થાપત્ય છે. અને ત્યાર પછી ભારતની અંદર છે મોડર્ન વાસ્તુકળા, આધુનિક વાસ્તુકળા, એટલે કે જ્યારથી ભારતમાં યુરોપિયન પ્રજાતિઓનું આગમન થયું અને ત્યારથી ભારતમાં જે નાની મોટી ઇન્ડો ગોથિક સ્થાપત્ય કલા છે એ આવી. તમે જોયો હોય તો તાજેતરમાં ફોર્ટ વિલિયમ કિલ્લો, જેનું નામ બદલવામાં છે એ આવ્યું છે, સેન્ટ જ્યોર્જ કિલ્લો હોય, બરોબર છે. તો આ બધા કિલ્લાઓ છે, ઇન્ડો ગોથિક સ્થાપત્ય કલા છે એ આપણે જોશું. અને આધુનિક રોમન શૈલી એટલે કે આધુનિક વાસ્તુકારો, બાલકૃષ્ણ દોશીથી લઈને લોરી બેકર સુધીના તમામ વાસ્તુકારોએ શું શી વસ્તુની ભેટ આપી, બરોબર છે, એની આપણે છે અહીંયા ચર્ચા કરશું. તો આવી આપણી છે રૂપરેખા છે, જેમાં સૌ પ્રથમ આપણે પ્રાચીન વાસ્તુકળાથી મિત્રો છે એ શરૂઆત કરશું. અને સૌ પ્રથમ પ્રાચીન વાસ્તુકળાની અંદર પહેલો પાર્ટ હોય તો એ કયો છે? હડપ્પાકાલીન વાસ્તુકળા, સિંધુ સભ્યતાની વાસ્તુકળા. સિંધુ સભ્યતાનું જ બીજું નામ છે હડપ્પીય વાસ્તુકળા, એનું ત્રીજું નામ છે કાંસ્યયુગીન સભ્યતા, અને એનું ચોથું નામ છે આદ્ય ઐતિહાસિક સભ્યતા. તો આ જે સિંધુ સભ્યતા છે, હડપ્પીય વાસ્તુકળા છે, કે એમાં કહેવાય છે કે હડપ્પીય સભ્યતા કે સિંધુ ખીણ સંસ્કૃતિ સ્વરૂપે એને ઓળખવામાં આવે છે. જીવંત કલ્પના અને કળાત્મક સંવેદનશીલતા આ સભ્યતાની શું હતી? એક વિશેષતા છે એ હતી. આ સભ્યતાની અંદરથી તમને અનેક મૂર્તિઓ, છાપ, ઘરેણાં, પકવેલી માટી, ટેરાકોટાના વાસણોથી ઉજાગર થાય છે. આ સભ્યતાના કંઈક મહત્વના છે આ બધા પાસાઓ છે. હવે સાહેબ, સ્થાપત્ય આપણે જોવાનું છે. હડપ્પીય વાસ્તુકળા એનો મતલબ એવો થાય કે સિંધુ ખીણ સભ્યતાની અંદર જોવા મળતું સ્થાપત્ય. આ જે મૂર્તિઓ છે, આ ઘરેણાં છે, આભૂષણ છે, આ સિક્કાઓ છે, એ છાપ છે, મહોર છે, આ બધું શું છે? શિલ્પકલા છે. આ શેમાં આવશે? શિલ્પકલામાં આવશે. આપણે આજે વાત કરવાની છે સ્થાપત્ય, એટલે કે આ સિંધુ સભ્યતા છે એનું નગર આયોજન કેવું હતું,
આ સભ્યતાના લોકોના મકાનો કેવા હતા, કેવા મકાનની ઉપયોગિતા હતી, મકાનની અંદર કઈ કઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની સાથે છે એ રહેતી હતી. આ સભ્યતાના લોકો છે એની પાસે સીમિત સંસાધનો હતા, છતાં પણ કેવી રીતના એણે છે એ ડેવલપમેન્ટ પોતાનું છે એ જાળવી રાખ્યું. આ સભ્યતાના લોકો પાસે પણ જાહેર સ્નાનાગારો હતા, જાહેર અન્નાગારો હતા, જાહેર સભાખંડ હતા, પાણી સંગ્રહ માટેની વ્યવસ્થા હતી. તો આ બધી વસ્તુઓ છે એ આપણે ભણવાની છે. તો હવે આપણે એના તરફ છે અભ્યાસ કરશું. તો સિંધુ ખીણ સભ્યતાની અંદર તમે જોવા જાઓ તો સૌ પ્રથમ આવે છે એનું નગર આયોજન, જેને આપણે કહીએ છીએ ટાઉન પ્લાનિંગ. હવે એના વિશે તમને વિશેષ સમજાવું મિત્રો. તો સિંધુ ખીણ સભ્યતાના જે નગર આયોજનની આપણે વાત કરીએ તો સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન 2 ભાગમાં અને 3 ભાગમાં છે વહેંચાયેલું છે. બરોબર છે, 2 ભાગમાં અને 3 ભાગની અંદર છે વહેંચાયેલું છે. મારા ખ્યાલથી આ જ પેન છે એ ચાલશે અથવા બ્લેક પેન વધારે છે એ દેખાતી હશે. ઓકે, બ્લેક વધારે આપણે છે એ દેખાશે. સિંધુ સભ્યતાની અંદર નગર આયોજનની અંદર તમે જોવા જાઓ તો પશ્ચિમનું દુર્ગ, પૂર્વનું દુર્ગ અને ક્યાંક શબ્દ વાપર્યો હશે દક્ષિણનું દુર્ગ. કેવું કીધું હશે? દક્ષિણનું દુર્ગ. જેના માટે ઉપલું દુર્ગ, નીચલું દુર્ગ અને વચલું દુર્ગ એવા ગુજરાતી શબ્દો પણ છે અહીંયા જોવા મળશે. તો આખી સિંધુ ખીણ સભ્યતાની વાત કરીએ કે જે સિંધુ ખીણ સભ્યતા 12,99,600 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. સિંધુ સભ્યતાનું ક્યારેક તમને ક્ષેત્રફળ પૂછાય તો 12,99,600 ચોરસ કિલોમીટરમાં ત્રિકોણ આકારે ફેલાયેલી છે આ સભ્યતા. કઈ? ત્રિકોણ આકારે. જેમ આપણા ભારતના બિંદુ છે ને, ઉત્તરમાં જાઓ તો ઇન્દિરા કોલ, દક્ષિણમાં આવો તો ઇન્દિરા પોઈન્ટ, પછી પૂર્વમાં જાઓ તો અરુણાચલ પ્રદેશનું વાલાંગુ અને પશ્ચિમમાં સિરક્રીક કચ્છ. એમ સિંધુ સભ્યતાની અંદર તમે જાઓ તો ઉત્તરની અંદર જમ્મુ કાશ્મીરનું માંડા, દક્ષિણમાં દૈમાબાદ, પૂર્વમાં આલમગીરપુર ઉત્તર પ્રદેશનું અને પશ્ચિમમાં સુક્તા ગેંડોર. આ 4 બિંદુઓના 4 બિંદુઓ વચ્ચેનું ક્ષેત્રફળ 12,99,600 અને એ કયા આકારે છે? ત્રિકોણ આકારે છે એ ફેલાયેલી છે. જેની અંદર આવતા જે નગરો હતા મિત્રો, એ મોટા ભાગના નગરો છે એ 2 ભાગમાં વહેંચાયેલા હતા. પરંતુ આખી સિંધુ ખીણ સભ્યતાની અંદર 3 નગરો એવા છે. કેટલા નગરો? 3 નગરો કે જે 3 ભાગની અંદર વહેંચાયેલા છે. એટલે કે ત્યાં 3 દુર્ગ જોવા મળે, પશ્ચિમનું, પૂર્વનું અને દક્ષિણનું. બાકી બધા નગરોની અંદર માત્ર ને માત્ર 2 ભાગમાં વહેંચાયેલા છે, પશ્ચિમ અને પૂર્વની અંદર. જેમ કે અહીંયા તમે જોવા જાઓ તો એક પહેલું છે રાખીગઢી, હરિયાણાની અંદર આવ્યું છે. આ 3 ભાગમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર પૂછાય તો રાખીગઢી. બીજું છે કયું? ગુજરાતનું ધોળાવીરા. અને ત્રીજું પણ ગુજરાતનું છે, કયું? તો કે ખીરસરા, કચ્છના નખત્રાણામાં છે એ આવેલું છે. આ 3 નગર એવા છે કે જે મિત્રો કેટલા ભાગમાં વહેંચાયેલા છે? 3 ભાગની અંદર છે વહેંચાયેલા છે. જેમાં ભારતનું સૌથી મોટું પૂછાય તો રાખીગઢી, ગુજરાતનું સૌથી મોટું પૂછાય તો ધોળાવીરા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નગર, ઇતિહાસ વારસો 2 પૂછાવાનો સૌથી વધારે સંભાવના હોય તો ધોળાવીરા. ધોળાવીરાનો અર્થ તમને ખ્યાલ નહીં હોય. ધોળાવીરાનો અર્થ થાય સફેદ કૂવો. શું થાય? સફેદ કૂવો. ગુજરાતનું હજી એક નગર છે જેનો એનસીઆરટીમાં હમણાં એક સવાલ પૂછાઈ ગયો, પાદરી, તળાજાનું. પાદરીનો અર્થ શું થાય? કેરળનો ઢોરો. શું થાય? કેરળનો ઢોરો. આવા બધા છે એ નામ યાદ રાખવા પડશે, હવે એનસીઆરટી મુજબ ચાલવું પડશે.
તો આ ધોળાવીરા છે જે ગુજરાતનું સૌથી મોટું, અને એના પછીનું આવશે ખીરસરા. ટૂંકમાં આ 3 નગરો એવા છે કે જે 3 ભાગમાં વહેંચાયેલા છે આખી સિંધુ સભ્યતામાં. બાકી બધા નગરો છે એ 2 ભાગની અંદર વહેંચાયેલા છે. હવે 2 ભાગ અને 3 ભાગની અંદર શું હતી મકાનોની વિશેષતાઓ, એની આપણે થોડીક છે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ જોવા જઈએ તો અહીંયા પશ્ચિમનું, પૂર્વનું અને દક્ષિણનું આ પ્રમાણેનું આપણું નગર આયોજનની વાત કરશું. તો આ પશ્ચિમનું દુર્ગ કહેવાય કે આ દુર્ગ છે એના મકાનો એક ઊંચા ટેકરા પર આવેલું હતું. જ્યાં ફરતે કિલ્લેબંધ અવસ્થામાં હતું. જ્યાં ફરતે શું હતી? કિલ્લેબંધ અવસ્થા હતી. પશ્ચિમનું દુર્ગ છે એક ઊંચા ટેકરા પર આવેલું હતું જ્યાં ફરતે કિલ્લેબંધ અવસ્થા હતી. અને ટૂંકમાં એવું કહી શકાય કે આ દરિયા કિનારે, નદી કિનારે છે એ જોવા મળતું. અહીંયાથી નદી કિનારો, દરિયા કિનારો છે એ નજીક હતો. હવે વાત કરવામાં આવે મિત્રો તો જે પશ્ચિમનું દુર્ગ છે એ સુકામ ઊંચા ટેકરા પર અને સુકામ ફરતે કિલ્લેબંધી, એટલે કે આપણે જે કરીએ ને કિલ્લા ફરતે, દુર્ગ ફરતે કિલ્લેબંધી, કે એક વખત કિલ્લાનો દરવાજો બંધ થાય પછી કોઈ અંદર પ્રવેશી શકે નહીં અને કોઈ બહાર પણ જઈ શકે નહીં. તો એટલા માટે કે તમે જુઓ તો સિંધુ સભ્યતાના પતનના કારણોમાં તમે પહેલું કારણ વિચારશો એટલે તમે એવું કહેશો કે આ સભ્યતાનું પતન એટલા માટે થયું કે વારંવાર પૂર આવવાના કારણે. તો આપણે માનીએ છીએ હા વારંવાર પૂર. તો સિંધુ સભ્યતાની અંદર નથી લોખંડ, નથી સિમેન્ટ, નથી કોન્ક્રીટ આરસીસી. તો સ્વાભાવિક રીતે આપણે ગારાનો ઉપયોગ કરીને પહેલાંના જમાનામાં આપણે પણ કેવો તો કે ગારાના પહેલાં ગોરમટીના જ મકાનો છે એ હતા. તો એ પાણી સામે ટક્કર ઝીલી શકશે નહીં અને કેવા થઈ જશે તો કે જમીનદોસ્ત થઈ જશે. તો જે રાજા છે, પ્રધાન છે, પૈસાદાર લોકો છે, આ બધા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જાજી જોતી હોય, એને મકાનો પણ મોટા જોતા હોય અને વારંવાર એના મકાનો પડશે તો બીજી વખત બનાવવા પણ છે આપણને પોસાશે નહીં. તો એમ અહીંયા આ લોકો જે પૈસાદાર લોકો છે એના મકાનો ક્યાં બનાવવામાં આવ્યા? ઊંચા ટેકરા પર. એટલે કે આ દુર્ગની અંદર, પશ્ચિમના દુર્ગની અંદર છે કોણ કોણ રહેતા હતા? રાજા, પ્રધાન, અમીરો ને વહીવટદારો, આ બધા છે એ રહેતા હતા. ક્યાં? તો કે ઊંચા ટેકરા પર આવેલા ઉપલા દુર્ગમાં, પશ્ચિમના દુર્ગમાં. અને એના ફરતે કિલ્લેબંધ અવસ્થા હતી. એટલે સિંધુ સભ્યતાનું બીજું પતનનું કારણ તમે જુઓ તો એમાં દર્શાવે છે આર્યોનું આક્રમણ. તો આર્યોનું આક્રમણ દર્શાવેનો મતલબ એવો થાય કે આક્રમણ પણ થતું હતું. તો એનાથી બચવા માટે ફરતે એણે શું કરી હતી? કિલ્લેબંધ અવસ્થા કરી હતી એવું આપણે છે કહી શકીએ. તો ઉપલા દુર્ગની અંદર આ બેય સુવિધા હતી. એટલે કે ઉપલા દુર્ગની અંદર મકાનો પણ સારા હતા, રહેવાવાળા લોકોનો વર્ગ પણ સારો હતો અને ફરતે સુરક્ષા પણ હતી. જ્યારે નીચલું દુર્ગ, પૂર્વનું દુર્ગ છે એ સર્વસામાન્ય હતું. અહીંયા કોઈ એમ કહી શકાય કે ફરતે સુરક્ષા માટે દિવાલ નથી, આ કોઈ ઊંચા ટેકરા પર પણ નથી. બરોબર છે? તો એનો મતલબ એવો થાય કે જો પૂર આવશે તો ક્યાં આવશે? નીચે આવશે. ડાયરેક્ટ પૂર આમ ઉપર તો નહીં ચડે. આપણે જોયું છે કે પાણીનો પ્રવાહ આમ જાય, આમ તો જાય નહીં ક્યારે. તો પહેલી અહીંયા છે એ નુકસાન થશે. આક્રમણ થશે તો ત્યાં કિલ્લો છે, ફરતે દુર્ગ છે, એક વખત બંધ થઈ જાય તો આક્રમણથી અંદર આવી શકાશે નહીં આક્રમણકર્તાઓ. અને આક્રમણ થાય તો પહેલાં ક્યાં થાય? નીચે થાય. તો ઉપર પણ ખબર પડી જશે કે નીચે આક્રમણ થયું એટલે ઉપર સતર્ક થઈ જશે, એલર્ટ થઈ જશે.
તો આ બે ફાયદાઓ છે એ હતા. અને આપણે જોયું મુજબ કે વર્તમાનમાં તમે જે તૈયારી કરી રહ્યા છો એ PSI હોય, કોન્સ્ટેબલ હોય, GPSC હોય, તો તમારા બધાયના કેડર પ્રમાણે તમને છે એ તમારા છે એ નિવાસ સ્થાન એટલે કે ક્વાર્ટર મળવાના છે. આપણે કોન્સ્ટેબલની તૈયારી કરીએ છીએ ને આપણે કેવું કે SP સાહેબને બંગલો આપ્યો એવો અમને આપો, નહીં આપે એમ કે તાર ન્યા નોકરી કરવાની છે. આપણે SP સાહેબના બંગલાની બહાર બંદોબસ્તમાં ઊભું રહેવાનું છે. PIને આપ્યું એવું મને ક્વાર્ટર આપો, નહીં આપે PI એમ કે તારે અહીંયા ઊભું રહેવાનું છે સિક્યુરિટીમાં. તો આપણે ત્યાં પણ ક્લાસ 1, 2, 3, 4ની કેડર છે. એમ સિંધુ સભ્યતાની અંદર પણ આ કેડર થઈ ગઈ. જુઓ કે ઉપલા દુર્ગની અંદર, પશ્ચિમના દુર્ગમાં રાજા, પ્રધાન, અમીરો, પૈસાદારો, વહીવટદારો રહેતા. વસ્તી ઓછી હતી, વર્ગ સારો હતો, સુવિધા હતી. અહીંના મકાનોને છે ક્યાં નામથી ઓળખતા? સિટાડેલ. મકાનોના ભાગને શું કહેતા? સિટાડેલ. તો તમને એવું પૂછાય કે સિટાડેલ છે એ કયા દુર્ગમાં જોવા મળશે? પશ્ચિમમાં. સિટાડેલ ન હોય તો NCERTમાં એના માટે શબ્દ છે એક્રોપોલિસ. યાદ રાખજો. શું કહેવાય એને? એક્રોપોલિસ. તો એક્રોપોલિસ છે એ ક્યાં જોવા મળે? પશ્ચિમના દુર્ગની અંદર જોવા મળે. અહીંયા છે એ સામાન્ય કોણ રહે છે? સૈનિકો છે. અને રાજ્યની પ્રજા, નગરજનો છે, એનું નિવાસ સ્થાન છે અહીંયા જોવા મળે છે. તો આ બંનેમાં આટલો છે એ ફેરફાર હતો. આ બે દુર્ગના છે જ્યાં નગરો હતા ત્યાં પશ્ચિમમાં કોણ રહેશે, પૂર્વમાં કોણ રહેશે, ઉપલામાં કોણ લે, નીચલામાં કોણ રહેશે. હવે જ્યાં 3 દુર્ગ છે ને, જે રાખીગઢી, ધોળાવીરા, ખીરસરા, ત્યાં કેવી સુવિધા છે? તો ત્યાં દક્ષિણના નગરની અંદર એવી સુવિધા છે, સમજો. રાખીગઢી, ધોળાવીરા અને ખીરસરાની અંદર પશ્ચિમના દુર્ગમાં માત્ર ને માત્ર રાજાનું નિવાસ સ્થાન, રાજા સિવાય કોઈ ત્યાં રહી શકશે નહીં. યાદ રાખજો. રાજાની સાથે પ્રધાન, અમીરો, પૈસાદારો, અમીરો, વહીવટદારો કોઈ નહીં. તો પશ્ચિમના દુર્ગમાં માત્ર કોણ થઈ ગયા? રાજા. એના પછી પૂર્વના દુર્ગની અંદર આ બધા આવી ગયા, પ્રધાન, અમીરો અને વહીવટદારો. અને ત્યાર પછી જે દક્ષિણના દુર્ગની અંદર કોણ આવી ગયા? તો કે છેલ્લા નગરજનો અને પ્રજા, સૈનિકો. તો પ્રજા અને સૈનિકો છે એને તો જે છે એ જ ભૂમિકા છે. ફરક ખાલી એટલો પડ્યો કે જેમ આપણે કહીએ છીએ ને કે CMનો બંગલો હોય એની આજુબાજુ કાંઈ કોઈનું નિવાસસ્થાન હોય નહીં, એમ રાજા છે એનો મુખ્ય બંગલો ભાઈ, રાજાની આજુબાજુમાં કોઈ નહીં. પણ એક સવાલ એવો છે કે આજ સુધી તમે સાંભળ્યો નહીં હોય કે નીચેનામાંથી ગુજરાતના, સવાલ ખાસ યાદ રાખજો, સવાલનો માર્ક રોકડો છે, NCERTમાં છે, યાદ રાખજો. નીચેનામાંથી ગુજરાતનું કયું નગર એવું છે કે જ્યાં બેયલી પ્રકારના નિવાસ સ્થાનો જોવા મળે છે? ગુજરાતનું કયું નગર છે કે જ્યાં બેયલી પ્રકારના નિવાસ સ્થાન જોવા મળે? એનો આન્સર છે ધોળાવીરા. અને આ બેયલી પ્રકારના મકાનો એટલે શું? તો કે ધોળાવીરામાં રાજાની બાજુમાં આવેલા શાસન અધિકારીઓના મકાનને, શાસન અધિકારીઓના નિવાસ સ્થાનને બેયલી પ્રકારના મકાન તરીકે ઓળખતા હતા. તો યાદ રાખજો, ધોળાવીરામાં કેવા પ્રકારના મકાનો જોવા મળે છે? બેયલી પ્રકારના મકાનો જોવા મળે છે. અને હવે તમને ખબર પડી જવી જોઈએ કે બેયલી એટલે શું? તો કે રાજાની બાજુમાં આવેલા કેવા શાસન અધિકારીઓના મકાનને શું કહેવાય છે? બેયલી પ્રકારના મકાનો કહેવાય છે. તો આ પ્રકારની 3 દુર્ગની વ્યવસ્થા છે એ જોવા મળે છે. તો યાદ રાખજો, પશ્ચિમનું, પૂર્વનું અને દક્ષિણનું આ 3 પ્રકારની સિંધુ સભ્યતામાં શું હતી? રાજ્ય, પ્રધાનો, લોકો બધાને જોડતું આ એક આખું છે એ ટાઉન પ્લાનિંગ, નગર આયોજન છે હતું. અને આ નગરની અંદર સૌથી મોટી ભારતની સમકાલીન બધી જે સભ્યતાઓ છે એ કદાચ ઇજિપ્તની હોય, મિસરની સંસ્કૃતિ હોય, મેસેપોટેમિયાની હોય, આ બધાયની અંદર જો સૌથી શ્રેષ્ઠ સિંધુકીન સભ્યતાનું પાસું હોય તો એનું નામ છે ગટર આયોજન.
જેને મોરીના નામથી ઓળખતા. કયા નામથી ઓળખતા? મોરીના નામથી ઓળખતા. તો યાદ રાખજો, ગટર આયોજન છે ને કયા નામથી ઓળખતા? મોરીના નામથી ઓળખતા હતા. ચાલો આગળ વધીએ. હવે સિંધુ સભ્યતાની અંદર નગર આયોજનની અંદર વાત કરું છું. રસ્તાઓ, મકાનો ની અંદર સુવિધાઓ. તો પહેલા તો આપણને બધાને ખબર છે કે સિંધુ સભ્યતાના રસ્તાઓ એકદમ સીધા, ત્રાંસા અને એકબીજાના કાટખૂણે મળતા. રસ્તાઓ કેવા કીધા છે? એકદમ સીધા, ત્રાંસા અને કાટખૂણે છે એ મળતા હતા. જેમ તમે કોઈ સર્કલ પર છે એ પસાર થાવ, ચોકડી હોય કે એક્ઝેક્ટ 4 છે એ રસ્તાઓ પડતા હોય સર્કલ પર, એમ. તો સિંધુ સભ્યતામાં એટલા માટે મિત્રો કહેવાયું છે કે રસ્તાઓ એકદમ સીધા અને ત્રાંસા એટલા માટે કે ઇતિહાસકારો એવું કીધું કે કદાચ રસ્તા પર જો કચરો પડ્યો હોય ને પવન આવશે તો ઓટોમેટિકલી કચરો સાઈડમાં થઈ જશે અને વારંવાર સફાઈ કરવાની જરૂર પડશે નહીં. એટલા માટે રસ્તાઓ કેવા કીધા? એકદમ સીધા અને ત્રાંસા કીધા છે. સિંધુ સભ્યતાની અંદર યાદ રાખજો, રસ્તાઓ, આખી સિંધુ સભ્યતાની અંદર રસ્તાઓ છે એ કેવા છે? કાચા છે. આખી સિંધુ સભ્યતામાં રસ્તાઓ કાચા છે. પરંતુ માત્ર ને માત્ર 2 નગરો એવા છે, માત્ર 2 નગરો એવા છે કે જે પાકા રસ્તા ધરાવે છે. કેવા રસ્તા ધરાવે છે? પાકા રસ્તા. કયા કયા? અપવાદરૂપ 2 નગર સિંધુ સભ્યતાના કયા છે કે જે પાકા રસ્તા ધરાવે છે? તો એનું નામ છે મોહેન્જો-દડો અને કાલીબંગન. સૌથી વધારે જેટલી અપવાદરૂપ બાબત છે એ તમે યાદ રાખી લ્યો, એટલે તમારા પરીક્ષાની અંદર પ્રશ્ન ખોટો પડશે નહીં. તો સિંધુ સભ્યતામાં પાકા રસ્તા ધરાવતા કેટલા નગરો? 2 નગરો. કયા? મોહેન્જો-દડો અને કાલીબંગન. આગળ વધીએ. અને મોહેન્જો-દડોમાં 33 મીટર જેટલા પહોળા રસ્તાઓ હતા, રાજમાર્ગ તરીકે આપણે એને ઓળખતા. આ રસ્તાઓમાં રાત્રિ પ્રકાશ માટે શેની સુવિધા હતી? દીવા દાંડીની પણ સુવિધા હતી, રાત્રિ પ્રકાશ મેળવવા માટે. સાહેબ લાઇટ તો હતી નહીં, જીઈબી તો હતી નહીં ત્યારે, પીજીવીસીએલ હતું નહીં, તો રાત્રિ પ્રકાશ મેળવવા માટે જેમ એક તમે મૂવીમાં જોતા હોય કે એક મસાલ ટીંગાડવામાં આવતી, પરંતુ જે એ દીવાદાંડી ટીંગાડવામાં આવતી જેમાં પ્રાણી ચરબીનો ઉપયોગ કરતા કે જેથી આખી રાત એમાંથી આપણને છે પ્રકાશ મળતો હતો. તો આવી રીતના છે એ દીવાદાંડીનો છે એ ઉપયોગ કરતા હતા. ત્યાર પછી જેટલા લોકોએ પોતાના મકાન બનાવ્યા છે એ સિંધુ સભ્યતામાં મકાનો ફરજિયાત યાદ રાખજો પાકી ઈંટના બનેલા અને એનું પ્રમાણ 1:2:4. સૌથી વધારે પૂછાય કે સિંધુ સભ્યતાની અંદર જે ઈંટો છે એ પાકી ઈંટોના બનેલા મકાનો હતા અને એનું પ્રમાણ કેટલું હતું? 1:2:4 હતું. હવે સાહેબ સિંધુ સભ્યતામાં બધે પાકી ઈંટોના મકાનો હતા? યસ, પરંતુ અપવાદરૂપ તો એક હોય જ છે. ગુજરાતનું આપણું રંગપુર વાળાએ કીધું કે ભાઈ અમારે કાચી ઈંટના મકાનો બનાવવા છે, અમારે પાકી ઈંટના બનાવવા નથી. તો યાદ રાખજો ગુજરાતનું કયું નગર છે અથવા સિંધુ સભ્યતાનું કયું નગર છે કે જ્યાં કાચી ઈંટના બનેલા મકાનો જોવા મળે? તો એનું નામ છે રંગપુર. રંગપુર યાદ કરો, 1931 ગુજરાતની અંદર જોવા મળતું રંગપુર. શોધાણું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હતું, વર્તમાન અમદાવાદ જિલ્લો, ધંધુકા તાલુકો, સુખભાદર નદીના કિનારે આવેલું છે. તો એવું નગર છે કયું? રંગપુર. તો યાદ રાખજો ત્યાંથી કેવા છે?
કાચી ઈંટના બનેલા મકાનો જોવા મળે છે. મકાનો સુંદર અને સુશોભિત કરેલા. હવે બીજો સવાલ તમને ફેરવીને પૂછે અથવા એવો શબ્દ વાપરે કે અલંકૃત ઈંટનો ઉપયોગ. અલંકૃત ઈંટનો ઉપયોગ કયા નગરમાં જોવા મળે છે? અથવા એવું પૂછે કે સુંદર સુશોભિત કરેલા મકાનો, સુંદર સુશોભિત કરેલા મકાનો કયા નગરમાં છે એ જોવા મળે છે. તો સુંદર સુશોભિત કરેલા મકાનો કયા નગરમાં જોવા મળે? અલંકૃત ઈંટનો ઉપયોગ કયા નગરમાં છે એ જોવા મળે? તો યાદ રાખજો, એનું નામ કયું છે? કાલીબંગન. તો કાલીબંગન, જે કાળા રંગની ચૂડીઓ, બંગડીઓ, જે રાજસ્થાનમાં આવેલું છે ઘગ્ગર નદીના કિનારે, એમાં બીજી અપવાદરૂપ બાબત છે કે ત્યાં અલંકૃત ઈંટનો ઉપયોગ સુંદર સુશોભિત કરેલા મકાનો જોવા મળે છે. ઓકે, આગળ વધીએ. કુવાઓ, એકવાર સવાલ પૂછાઈ ગયો છે. સિંધુ સભ્યતામાં સૌથી વધુ કુવાઓ છે એ ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો કે મોહેન્જોદડો. 700 કરતાં વધારે કુવાના અવશેષો મળ્યા છે. પરંતુ તમને એવું પૂછાય કે પ્રત્યેક ઘરની અંદર સિંધુ સભ્યતાનું કયું નગર એવું છે કે જ્યાં પ્રત્યેક ઘરની અંદર કુવાઓ જોવા મળે છે? સિંધુ સભ્યતાનું કયું એવું ઘર, કયું એવું નગર છે કે જ્યાં પ્રત્યેક ઘરની અંદર કુવા જોવા મળે? તો યાદ રાખજો, કાલીબંગન. કાલીબંગન હોટ ફેવરિટ નગર છે. પૂછાવા માટે અપવાદરૂપ બાબતો સૌથી વધુ આવે છે. ખેડાયેલ ખેતરના અવશેષો ક્યાંથી મળ્યા? કાલીબંગનમાંથી. 2 ફસલો એક સાથે ઉગવાનો પુરાવો ક્યાંથી મળ્યો? કાલીબંગનમાંથી. તંદૂરી ચૂલાના અવશેષો ક્યાંથી મળ્યા છે? કાલીબંગનમાંથી છે એ મળ્યા છે. યજ્ઞ અને વેદીના પુરાવા ક્યાંથી મળ્યા છે? લોથલ અને કાલીબંગનમાંથી પ્રાપ્ત થયા છે. તો એટલા માટે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કાલીબંગન. તો આ પ્રકારે છે એ જોવા મળે છે નગર આયોજનના રસ્તાઓ અને મકાનોની અંદર આવી સુવિધા હતી. હવે ફરજિયાત અહીંયા કીધું હતું કે સિંધુ સભ્યતાની અંદર મુખ્ય જે દરવાજા હતા ઘરના એ ક્યાં ખુલતા? તો કે હંમેશા પાછળની બાજુએ, આ બાજુ નાની નાની શેરીઓમાં, ગલીઓમાં છે એ ખુલતા હતા. આ મુખ્ય માર્ગ ઉપર ક્યારેય ખુલતા નથી. સિંધુ સભ્યતાની અંદર મુખ્ય દરવાજાઓ પાછળની બાજુએ નાની નાની શેરીઓમાં, ગલીઓમાં ખુલતા, મુખ્ય માર્ગ પર ખુલતા નહીં. પરંતુ એકમાત્ર નગર અપવાદરૂપ છે કે સિંધુ સભ્યતાનું કયું નગર એવું છે કે જ્યાં મુખ્ય દરવાજા મુખ્ય માર્ગ પર ખુલે? તો એનું નામ છે લોથલ. સાહેબ, ગુજરાતનું લોથલ, ઇજિપ્ત સાથે વ્યાપાર કરતું નગર લોથલ, જેનો અર્થ થાય છે લાશનો ટીંબો, જ્યાંથી શતરંજના અવશેષો મળ્યા છે, જ્યાંથી આપણને જોડિયા કબર છે એ મળી છે. તો એ લોથલ છે કે જ્યાં મુખ્ય દરવાજા મુખ્ય માર્ગ પર ખુલતા. કારણ કે લોથલ શું હતું? કૃત્રિમ બંદર હતું. સાહેબ, વ્યાપાર કરવો છે તો વ્યાપાર કરવો છે એટલા માટે થઈને આ બધાય લોકોના મકાનો છે એને એક શોપ તરીકે, દુકાન તરીકે છે એ ઉપયોગ કરતા હતા. જે લોથલ, વાહન લગાડવાની ગોદી, ડોકયાર્ડ, આ બધા પુરાવા છે એ પ્રાપ્ત થાય છે. અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો, સરગવાડા ગામની સીમમાં આવેલું નગર કયું છે? લોથલ છે. તો એટલા માટે યાદ રાખજો, લોથલ આ માટે અપવાદરૂપ બાબત છે. તો આવી બધી રસ્તાઓ અને મકાનો માટેની અપવાદરૂપ બાબત સિંધુ સભ્યતાની અંદર આપણને છે એ જોવા મળે છે. આગળ વધીએ. નગર આયોજન સિંધુ સભ્યતાની અંદર કીધું છે કે ક્યાંક 2 ભાગમાં અને ક્યાંક 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. તો તમને કહી દીધું મેં કે 2 ભાગમાં બધા નગરો છે. માત્ર 3 નગરો એવા છે જે 3 ભાગની અંદર 3 દુર્ગમાં વહેંચાયા છે. સિટાડેલ કોને કહેવાય? એક્રોપોલિસ કોને કહેવાય? એ યાદ કરી લેજો. હડપ્પીય નગરોની એક વિશેષતા, એક પ્રથા છે સાર્વજનિક સ્નાનાગારો. જાહેર સ્નાનાગાર વર્તમાનમાં આપણે નામ આપીએ સ્વિમિંગ પુલ. સાહેબ, સિંધુ સભ્યતાની અંદર સિમેન્ટ, કોન્ક્રીટ નથી, લોખંડ નથી,
તોય જાહેર સ્નાનાગાર બની ગયો કે જેમાંથી પાણી લીકેજ થઈ શકે નહીં? તો કે હા. આ તમને જે દેખાઈ રહ્યો છે એ જાહેર સ્નાનાગાર છે કે જેમાં બંને દિશામાં ઉતરવા માટે થઈને સીડીઓની વ્યવસ્થા છે. એક નાળીનું આયોજન કર્યું છે કે જેમાં પાણીનો નિકાલ કરી શકાય. એનું તળિયું, એનું લેયર છે એ ઈંટોનું બનેલું છે. ઈંટોની અંદર યાદ રાખજો સાથે સાથે શેનો ઉપયોગ કર્યો છે? તો કે જીપ્સમ અને કોલસો. ઘણી જગ્યાએ બુક્સમાં આપ્યું છે બિટ્યુમિનસ કોલસો. જો ઓપ્શનમાં હોય તો આપણે બિટ્યુમિનસ પણ ટીક કરવાનું. પણ મને નથી લાગતું કે સિંધુ સભ્યતાના લોકોને ખબર હતી કે આને એન્થ્રેસાઇટ કહેવાય, આને બિટ્યુમિન કહેવાય, આને પીટ કહેવાય, આને લિગ્નાઇટ કહેવાય. પણ છતાંય આપણે છે ચલાવી દેવાનું, જે ઓપ્શન હોય એના ઉપર આપણે નિર્ભર રહીશું. તો આ જે લેયર બનાવ્યું હતું એમાં જીપ્સમ અને કોલસાનું મિશ્રણ કરવામાં આવ્યું હતું કે જેથી આમાંથી પાણી લીકેજ થઈ શકે નહીં. તો આવો જાહેર સ્નાનાગાર એવું કહેવાય કે જેમ કોઈનો મૃત્યુ થયા બાદ કે ત્યાં સ્નાનાગારની અંદર લોકો સ્નાન કરવા માટે જતા, આવી ધાર્મિક વિધિ માટે આ સ્નાનાગારનો ઉપયોગ થતો એવો સિંધુ સભ્યતામાં ઉલ્લેખ કરવામાં છે એ આવ્યો છે. એક જાહેર સભાખંડ મળ્યો છે, 20 પિલ્લરો વાળો, 20 સ્તંભ વાળો જાહેર સભાખંડ મળ્યો છે. મોહેન્જો-દડોમાંથી 27 જેટલા અનાજના કોઠારો મળ્યા છે. હડપ્પામાંથી 12 જેટલા અનાજના કોઠારો મળ્યા છે. એનો મતલબ એવો થશે કે આ સભ્યતાના લોકો પણ મહેસૂલ પ્રથા તરીકે ઉઘરાવતા હતા અનાજ, અને એ અનાજનો સંગ્રહ કરવા માટે આવા કોઠારોનો ઉપયોગ કરતા હશે. તો આવી પણ પ્રથા છે એ સિંધુ સભ્યતામાં જોવા મળે છે. આ જાહેર સ્નાનાગાર કર્મકાંડના સંકેત આપે છે. મોહેન્જો-દડોનો વિશાળ સ્નાનાગાર છે અહીંયા જોવા મળે છે. આ સભ્યતાની મુખ્ય વિશેષતા આપણે કીધી કે ગટર આયોજન, જેને આપણે મોરી તરીકે છે ઓળખતા, જે લોથલ, ધોળાવીરા, કાલીબંગા, રાખીગઢી, સુરકોટડામાં પણ છે એના અવશેષો જોવા છે મળે છે. તો આવી સિંધુ સભ્યતાની અંદર છે એ બાબત જોવા મળે છે. તો પ્રાચીન વાસ્તુકળાની અંદર પહેલો પાર્ટ આપણે પૂરો કર્યો જેનું નામ કયું છે? હડપ્પાકાલીન વાસ્તુકળા. એના પછી હવે આવે છે સીધી કઈ? મૌર્યકાલીન વાસ્તુકળા. મૌર્યકાલીન વાસ્તુકળાની અંદર સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, આ બધાય લોકોનું જે સ્થાપત્ય છે, કયું કયું સ્થાપત્ય છે? જેમ કે ચંદ્રગુપ્ત મૌર્યએ સૌપ્રથમ કાષ્ઠનો, લાકડાનો મહેલ બનાવ્યો છે. ચંદ્રગુપ્ત મૌર્ય છે એ જૈન ધર્મનો અનુયાયી હતો. એનો પુત્ર બિંદુસાર આજીવક સંપ્રદાયનો અનુયાયી થયો, અને એનો પુત્ર સમ્રાટ અશોક છે બૌદ્ધ ધર્મ તરફ છે વળ્યો. આપણને બધાને ખ્યાલ છે 261 ઈસવીસન પૂર્વે કલિંગનું યુદ્ધ થયું. રાજા જયંતની હાર તો આપી, પરંતુ 1 લાખ લોકોની જે નિર્દયતાથી હત્યા થઈ કે જેમાં ક્યાંક પોતાનો પતિ, કોઈ સ્ત્રીએ પોતાના માતા પિતા, કોઈકના બાળક, ઘણા બાળકો છે એ પોતાની માતા વિનાના થયા, કોઈક સ્ત્રી છે એ પોતાના પતિ વિનાની થઈ. આ બધું દ્રશ્ય જોઈને છેલ્લે અશોક પાસે કોઈ એવો વ્યક્તિ નહોતો કે જે ખુશ હોય. ચારે બાજુ છે એ દુઃખ છે. ત્યારે અશોકે કીધું કે હવે કોઈ એવો ધર્મ છે કે જે મને મારા પાપના પ્રાયશ્ચિતમાં કાંઈક છે એ મદદ કરી શકે એવો કોઈ? ત્યારે એના ભત્રીજાએ નિગ્રોથે કીધું કે એક એવો ધર્મ છે કે જેમાં તમે તમારા પાપનું પ્રાયશ્ચિત કરી શકશો, અને એવો ધર્મ એટલે કે બૌદ્ધ ધર્મ. તો નિગ્રોથે બૌદ્ધ ધર્મ તરફ પ્રેર્યો અને દીક્ષા લીધી અને ઉપગુપ્ત પાસેથી, અને બૌદ્ધ ધર્મની આવીને એને આ 3 વસ્તુઓનું નિર્માણ કર્યું. એક તો સ્તૂપ, એક સ્તંભ અને શિલાલેખો. તમને યાદ હોય તો અશોકે પોતાના જીવનકાળ દરમિયાન 84,000 જેટલા સ્તૂપ બનાવ્યા, 14 જેટલા શિલાલેખો બનાવ્યા. જે શિલાલેખોના અભ્યાસને આપણે શું કહીએ? એપિગ્રાફી કહીએ. અને 7 જેટલા મહત્વના સ્તંભાલેખો બંધાવ્યા, જેમાં વારંવાર છે એ પૂછાતો હોય કે અશોકે કલિંગના યુદ્ધનું વર્ણન કેટલામાં શિલાલેખમાં કર્યું છે? 13મા શિલાલેખમાં કર્યું છે. ગુજરાતની અંદર પણ અશોકનો શિલાલેખ આવ્યો છે. કઈ કઈ ભાષાઓમાં શિલાલેખ લખાય છે એના પણ સવાલ પૂછાય. કઈ કઈ લિપિનો ઉપયોગ થયો છે? બ્રાહ્મી, ખરોષ્ટી, એરામાઇક, ગ્રીક આવી લિપિનો ઉપયોગ થયો છે એના સવાલ પણ પૂછાતા હોય. અને એમાંય સૌથી વધારે સવાલ પૂછાય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલું સ્થાપત્ય હોય તો એનું નામ કયું છે? સ્તૂપ.
આ જ સ્તૂપ ઉપરથી તમને સવાલ જવાબ છે પૂછાય કે બુદ્ધના મૃત્યુ બાદ એના અસ્થિને એક દાબડામાં મૂકી એના પર અર્ધ વર્તુળાકારે એક ઈંટોનું ચણતર કરવામાં આવે અને શું કહીએ છીએ આપણે? સ્તૂપ તરીકે ઓળખીએ છીએ. અશોકના સમય સુધી બૌદ્ધ ધર્મની આસ્થાનું કેન્દ્ર, વિશ્વાસનું ધર્મનું કેન્દ્ર સ્તૂપ હતું. પરંતુ તમને ખ્યાલ હોય તો બૌદ્ધ ધર્મની અંદર જ્યારે ચોથી સંગીની ભરવાની આવી કનિષ્કના સમયમાં, કુષાણ વંશનો રાજા, ત્યારે એના સમયમાં બૌદ્ધ ધર્મમાં બે ફાટા પડ્યા, મહાયાન અને હિનયાન. અને મહાયાન ધર્મના લોકોએ કીધું કે અમારે બુદ્ધને ભગવાન માન્યા છે એટલા માટે મૂર્તિ પૂજનની શરૂઆત કરી, મૂર્તિ બનાવવાની શરૂઆત થઈ અને શિલ્પકલાની અંદર મૂર્તિ કળા માટેની 3 શૈલી વિકસી: ગાંધાર, મથુરા અને અમરાવતી. જો અશોકના સમયમાં મૂર્તિ કળા હોત તો અશોક 84,000 સ્તૂપ નહીં શું બનાવેત? 84,000 બુદ્ધના મંદિરો બનાવેત. પણ યાદ રાખજો, અશોકના મૃત્યુ બાદ, અશોકના સમયમાં ત્રીજી સંગીની, જેમાં અભિધમ પીટકનું નિર્માણ થયું, પરંતુ ચોથી સંગીની બાદ છે આ મૂર્તિ બનાવવાની શરૂઆત થઈ. કનિષ્ક, કુષાણ વંશના સમયથી થઈ. તો સ્તૂપ વિશે એ સમયે તો એવું કહેવાતું, બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે, હું નથી કહેતો, અવાદન સૂત્ર કહે છે કે જે માણસ સ્તૂપ બનાવશે તેનો જન્મ ક્યારેય ગરીબ કે અંતરિયાળ વિસ્તારમાં નહીં થાય, એને મોક્ષની પ્રાપ્તિ થશે. એટલા માટે લોકો શું બનાવતા? સ્તૂપ છે એ બનાવતા. એટલા માટે કહેવામાં આવતું, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, કે તમારે મોક્ષ મેળવવો હોય તો બુદ્ધના શરણમાં જાઓ, સંઘના શરણમાં જાઓ, ધમ્મના શરણમાં જાઓ, ત્યારે તમને મોક્ષની પ્રાપ્તિ થશે. આ સ્તૂપ બુદ્ધના જીવન સાથે કનેક્ટેડ છે. આનો એક એક પાર્ટ સમજવો પડશે ત્યારે તમે સ્તૂપ સમજશો. સ્તૂપના સાહેબ 4 પ્રકાર આવે. આજ સુધી તમે કદાચ પ્રકાર સાંભળ્યા કે નહીં સાંભળ્યા મને ખબર નથી, પરંતુ સ્તૂપના કેટલા પ્રકાર આવે? 4 પ્રકાર આવે. પહેલો પ્રકાર જેનું નામ છે શારીરિક સ્તૂપ. બીજો પ્રકાર જેનું નામ છે પરિભોગિકા સ્તૂપ એટલે કે ભૌતિક સ્તૂપ. ત્રીજો પ્રકાર જેનું નામ છે સંકલ્પિત સ્તૂપ. અને ચોથો પ્રકાર જેનું નામ છે ઉદ્દેશિકા સ્તૂપ. પહેલા સ્તૂપ સમજીએ, પછી એના પ્રકાર વિશે જોશું. તો કે બુદ્ધના મૃત્યુ બાદ એના અસ્થિઓને જે દાબડા મૂકીને આપણે ચણતર કર્યું એને આપણે સ્તૂપ કીધું. તો સ્તૂપની અંદર સૌ પ્રથમ ભગવાન બુદ્ધની વાત કરીએ કે જે સિદ્ધાર્થ, કે જેનો જન્મ થયો ત્યારે કાલ દેવલ નામના બ્રાહ્મણે ભવિષ્યવાણી કરી હતી. કપિલવસ્તુ નગરીના રાજા શુદ્ધોધન છે એને બધા બ્રાહ્મણોને બોલાવ્યા, અને આ એક બ્રાહ્મણ હતો કાલ દેવલ કે જે સિદ્ધાર્થનું કપાળ જોઈને રડતો હતો. અને એના રડવાનું કારણ પૂછ્યું ત્યારે કાલ દેવલ બ્રાહ્મણે એવું કીધું કે આ એક એવો મહાન વ્યક્તિ બનવાનો છે, એક એવો સંન્યાસી બનવાનો છે કે જેના ધર્મ ઉપદેશ આપશે ત્યારે એને સાંભળવા માટે હું જીવતો નહીં હોય એ વાતનું મને દુઃખ છે, એટલા માટે છે એ રડતો હતો. અને એટલા માટે કપિલવસ્તુ નગરીના રાજા શુદ્ધોધને એવો ઇંતજામ કર્યો કે સિદ્ધાર્થને કોઈ દિવસ દુઃખ પડવું જોઈએ નહીં. આ જીવનમાં દુઃખ પડશે તો એ સંન્યાસીનો માર્ગ પસંદ કરશે. એટલા માટે એણે નાનપણથી એના તો લગ્ન કરાવી દીધા, નાનપણથી યુદ્ધ સૈન્યની તાલીમ આપી દીધી, પરંતુ જેમ કહેવાય કે વિધાતાના લેખ લખ્યા હતા એમાં કોઈ મેખ મારી શક્યું નહીં. અને એક વખત પોતાના સારથી છન્ના અને પોતાનો મનગમતો ઘોડો કંથક સાથે નીકળી જાય છે, અને ત્યારે અલગ અલગ વ્યક્તિઓને જોયા પછી એના મનમાં છે દુઃખ ઉત્પન્ન થયું. એક રક્તપિત્તથી પીડાતો એક રોગિષ્ઠ વ્યક્તિ જોયો, એક કમરથી ઝૂકી ગયેલો વૃદ્ધ લોકોને જોયા, એક વ્યક્તિને સ્મશાન સુધી એની અંતિમ ક્રિયા સુધી થતો જોયો, અને છેલ્લે એક વ્યક્તિને જોયો ત્યારે એના મોઢા પર સ્મિત હતું, અને વ્યક્તિ છે પદ્માસન મુદ્રામાં એક વૃક્ષ નીચે બેઠો હતો, એક સંન્યાસી વ્યક્તિ. અને ત્યારે એના સારથીને પૂછ્યું કે આ એક માણસના મોઢા ઉપર મેં સ્મિત જોયું, બાકી બધા તો દુઃખી હતા. ત્યારે એના સારથી છન્નાએ કીધું કે માણસે સંસારનો ત્યાગ કરી દીધો છે એટલા માટે એ સુખી છે, અને આ બધા લોકો છે એ દુઃખી છે. અને ત્યારથી એણે નક્કી કર્યું કે પોતે પણ એક સંન્યાસી બનશે. અને એટલા માટે 29મા વર્ષે જ્યારે પોતાના ઘરે પોતાના સંતાનની પ્રાપ્તિ થાય છે રાહુલની,
ત્યારે એ વાક્ય બોલે છે કે રાહુ બંધન જતે, કે રાહુલના જન્મ થતાની સાથે હું બધાય બંધનમાંથી મુક્ત થયો છું અને એટલા માટે 29મા વર્ષે એણે ગૃહત્યાગ કર્યો અને ફરી વખત પોતાના સારથીને કીધું કે છેલ્લી મારી જો ઈચ્છા છે તો તું મને અનુમા નદીના તટ સુધી મૂકી જા. અને ફરી વખત છે એનો સારથી અનુમા નદીના તટ સુધી મૂકવા જાય છે. પોતાના તમામ વસ્ત્ર અલંકાર આભૂષણો ઉતારીને છેલ્લે તલવારથી પોતાના કેશ પણ કાપે છે અને ત્યાં પછી સારથીને કહે છે કે બસ મારી અને તારી સફર અહીંયા સુધીની હતી, અને ત્યાર પછી એક સંન્યાસી બનીને નીકળી જાય છે. અને ત્યાર પછી વૈશાખ પૂર્ણિમાના દિવસે એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જ્યારે બૌદ્ધ ધર્મ ભણશું ત્યારે આ તમામ સ્ટોરી જોશું. તો એવા આ ભગવાન બુદ્ધ સાથે જોડાયેલો છે સ્તૂપ. અહીંયા સ્તૂપની અંદર તમે જોવો છો ઉપર 3 આપી છે છત્રીઓ. કેટલી છે? 3 છત્રીઓ છે કે જે શું દર્શાવે છે? બુદ્ધને દર્શાવે છે. બુદ્ધ પછી ધમ, ધમ પછી શું છે? સંઘ. તો એ 3 છત્રીઓ કે છે બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. તો આ 3 છત્રીઓ સાથે એ છે 3 વાક્ય જોડાયેલા છે કે મોક્ષની પ્રાપ્તિ માટે બુદ્ધના શરણમાં જાઓ, ધમ એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરો, અને સંઘમાં તમે છે એ જોડાઓ. ત્યાર પછી સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ હર્મિકા. યાદ રાખજો, સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ એટલે કયો છે? હર્મિકાને ઓળખવામાં આવે છે. અહીંયા 4 તમને શું આપ્યા છે? પ્રવેશ દ્વાર આપ્યા છે. શું કામ 4 આપ્યા છે? કારણ કે બુદ્ધે પોતે 4 આર્ય સત્ય આપ્યા છે. સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણાનો ત્યાગ કરો તો શું થશે? મોક્ષની પ્રાપ્તિ થશે. તો આવા 4 આર્ય સત્ય છે. જો આપણી તૃષ્ણા ઈચ્છા જ આપણે કંટ્રોલ કરી શકીએ તો આપણને કોઈ દુઃખ પડવાનું નથી. પણ બાજુવાળો આઈફોન લાવ્યો હોય તો આપણે આઈફોન લેવો પડશે. બાજુવાળાએ ટેબ્લેટ લીધું, આપણે ટેબ્લેટ લેવું પડશે. પણ એ ભલે આઈફોન વાપરે, પણ અમારા સાહેબ કેમ તમારું વ્યક્તિત્વ વિવો જેવું રાખો તો કોઈ જીવનમાં તકલીફ પડશે નહીં. તો એટલા માટે આ બધી ઈચ્છાઓ છે એ દુઃખ આપે છે. ઈચ્છાઓ જ ન જન્મે તો ક્યારેય દુઃખ પડવાનું નથી. તો આ 4 પ્રવેશ દ્વાર છે એ 4 આર્ય સત્ય સાથે જોડાયેલા છે. મંદિરોની અંદર પછી પ્રદક્ષિણા પથ આવ્યો. પહેલા સ્તૂપની અંદર હતો પ્રદક્ષિણા પથ. અહીંયા ફરતે છે જેને આપણે મેધી તરીકે છે એ ઓળખીએ છીએ. અહીંયા સ્તૂપની ફરતે જે દિવાલ છે જેને આપણે શું કહીએ છીએ? વેદિકા તરીકે ઓળખીએ છીએ. જે વેદિકા ઉપર બુદ્ધના જીવન દરમિયાન બનેલી જે ઘટનાઓ છે એ જાતક કથાઓના ચિત્રો દોરવામાં આવ્યા છે. જેમ તમે અજંતાની અંદર જોવા જાઓ, ગુફા નંબર 17 ને ચિત્રશાળા છે એ કહેવાય. બુદ્ધને પોતાના પરિવાર સાથે મળતા દર્શાવ્યા હોય, તો એમ અહીંયા બુદ્ધનો જન્મ થયો, જન્મ પછી ઉપદેશ આપતા હોય, બરોબર છે, ત્યાર પછી કોઈ એવા વ્યક્તિની મદદ કરતા હોય. આ તમામ દ્રશ્યો અહીંયા બુદ્ધના દર્શાવ્યા, જેથી કોઈ સ્તૂપની મુલાકાતે આવે એ પહેલાં બુદ્ધના જીવનને અનુભવે એટલે એને ખ્યાલ આવે કે કેટલા કષ્ટ વેઠીને આ માણસે જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. જ્ઞાન પ્રાપ્તિમાં તકલીફ પડી છે. પોતાના 5 મિત્રોને સાથે રહીને જ્ઞાન પ્રાપ્તિની સાધના કરતા હતા, પરંતુ સુજાતાના હાથની ખીર ખાધી તો એ 5 બ્રાહ્મણ મિત્રો મૂકીને જતા રહ્યા. પહેલા ગુરુ બનાવ્યા તો એનાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ, બરોબર છે. બીજાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ. ત્યારે સ્વયં બેઠા, ત્યારે વૈશાખ પૂર્ણિમાના દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પોતાના ગુરુ આલાર કલામ, ઉદ્ધક, રામપુત્ર, અને ત્યાર પછી જેના 5 બ્રાહ્મણો હતા, વપ્પી, ભદ્ર, અસજી, કોંડેય, મહિનામ, આને છે એ સૌ પ્રથમ સારનાથના ઋષિપતનના મૃદગાંવમાં ઉપદેશ આપ્યો. તો આ બધી વસ્તુઓ અહીંયા છે એ જોવા મળશે વેદિકા પર. અહીંયા જે આ તોરણ પ્રકારનું પ્રવેશ દ્વાર છે કે ત્યાં શાલ ભંજિકાની મૂર્તિઓ કંડારવામાં આવી છે, કોતરવામાં આવી છે. યાદ રાખજો, કોની? તો કે શાલ ભંજિકાની મૂર્તિઓ કોતરવામાં આવી છે. તો આવા સ્તૂપના મહત્વના ભાગો છે. તોરણ કોને કહેવાય, વેદિકા કોને કહેવાય, મેધી કોને કહેવાય, આ અંડ છે, ઉપર જે એક પ્રકારનું ચણતર છે, આ હર્મિકા છે, અને ઉપર દંડ એટલે કે છત્રીઓ છે એ જોવા મળે છે. તો આવો સ્તૂપ છે. આ તો ખાલી તમને છે એ આપણે અત્યારે હાઇલાઇટ આપી છે.
આપણી પહેલી જ આ પ્રાચીન વાસ્તુકળા છે એની શરૂઆત થઈ છે. હવે આ મૌર્યકાલીન વાસ્તુકળા આપણે બીજા પાર્ટની અંદર છે એ જોવાની છે. શરૂઆત છે. શાંતિથી એકવાર લેક્ચરને જોજો, રિવિઝન કરજો. તમારી પાસે જે નોટ્સ હોય, બુક્સ હોય, પબ્લિકેશન હોય એમાં એકવાર નજર ફેરવજો, એટલે તમને ક્યારેય છે એ આ ભૂલાશે નહીં. અને જો આવો નવો છે એ તમને વિડીયો છે એ ગમતા હોય કમેન્ટ કરજો, અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી ટૂંક સમયમાં આપણે છે એ લાઈવ આપણા સેશનના માધ્યમથી આપણે છે એ વધારે પ્રમાણમાં છે એ નોલેજ શેર કરી શકશું. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત નવા સેશન સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.